આપણે અત્યારે એક ભીંડાના ખેતરમાં આવેલા છે. તો અહીંયા આગળ આ ખેડૂત છે, તો એમના મુખે આપણે સાંભળીએ કે આ ખેતરમાં ભીંડાનું ઉત્પાદન કઈ રીતે લઈ રહ્યા છે. ભાઈ, તમારું નામ શું? મુકેશભાઈ કનુભાઈ ચૌધરી. મુકેશભાઈ કનુભાઈ ચૌધરી. હા. તમે આ ભીંડાની ખેતી કેટલા સમયથી કરો? કેટલા વર્ષોથી? 3-4 વર્ષથી કરીએ. 3-4 વર્ષથી ભીંડાની ખેતી કરો. હા. તો આ વર્ષે તમારા ભીંડા આટલા વર્ષ કરતાં કંઈક અલગ દેખાઈ રહ્યા છે. તો આ વર્ષે કંઈક અલગ ટ્રીટમેન્ટ કરી કે તમે? હા. તો એમાં કઈ ટ્રીટમેન્ટ કરી? શું શું વાપર્યું એવું તો? આ દવા. હા, હવે આ છે સ્ટીમરીચ અને બાયો 99, જે બાયોફિટ પ્રોડક્ટ છે. તો આ બાયોફિટ પ્રોડક્ટ તમે આ ભીંડામાં કઈ રીતે વાપરી? આનો ઉપયોગ તમે જે આ ખેતરમાં કર્યો છે, અત્યારે જે ખેતર આપણે જોઈ રહ્યા છે એમાં આ સ્ટીમરીચ અને બાયો 99 તમે વાપર્યું છે. તો હા, એનો છંટકાવ કર્યો કે પછી જમીનમાં આપ્યું? કેવી રીતે વાપર્યો? છંટકાવ કર્યો. તો કેટલું પ્રમાણ ભેળવીને છંટકાવ કર્યો તમે? 5 ml. 5 ml બાયો 99. ને આ સ્ટીમરીચે કેટલું નાખ્યું? 30 ml 15 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કર્યો. તો આ ભીંડા કેટલાક સમય થયો રોપેલા ને? 40 દિવસ થયા. 40 દિવસમાં 40-50 દિવસ થયા એમ બાજુવાળા ભાઈનું કહેવું છે. તો આ 50 દિવસની અંદર આ ભીંડાના ખેતરમાંથી તમે કેટલી વાર તોડ્યા ભીંડા? 4-5 વાર તોડ્યા. તો આ ખેતરમાંથી આમાં કેટલું બિયારણ નાખેલું ભીંડાનું? 1 કિલો 200 ગ્રામ. 1 કિલો ને 200 ગ્રામ નાખેલું. તો પહેલી તોડ કેટલા કિલો નીકળેલી? પહેલી તોડ 6 કિલો. 6 કિલો. ત્યાર પછી કેટલા દિવસે વરણી થઈ પાછી? 1 દિવસ પછી. એટલે ત્રીજા દિવસે પાછી વરણી થઈ. તેમાં કેટલા નીકળ્યા? 14. આ રીતે તમારી કેટલી વરણી થઈ અત્યાર સુધીમાં? 5 વરણી થઈ. તો છેલ્લે કેટલા નીકળ્યા? છેલ્લી વરણીમાં 46 કિલો નીકળ્યા. મતલબ કે હવે ધીરે ધીરે આ ભીંડામાંથી ઉત્પાદન વધી રહ્યું છે. અને અત્યારે આ તમે સ્ટીમરીચ બાયો 99 કેટલા દિવસના અંતરે છંટકાવ કરો? 4-5 દાડા. 4-5 દિવસના અંતરે છંટકાવ કરો છો. બરાબર. હવે આ છંટકાવ કરીને તમારા જે આટલા વર્ષોથી તમે ખેતી કરતા ભીંડાની 3-4 વર્ષથી, તો તેના કરતાં કંઈક ડિફરન્ટ લાગે કે પછી? લાગે ને. હા, તો સારું છે કે? સારું છે. બરાબર. મતલબ કે આ પ્રોડક્ટ વાપરીને તમે આજે સંતુષ્ટ છો. બરાબર. ભીંડા પણ વધારે નીકળે એમ. ભીંડા પણ વધારે નીકળે. અને ભીંડાની ક્વોલિટી કેવી છે? એકદમ સારી. ભીંડાની ક્વોલિટી તો કે એકદમ તંદુરસ્ત છે. છોડ પણ તંદુરસ્ત છે. તો તમારું આ ઇન્ટરવ્યુ કોઈક માણસ જોશે, કોઈક વ્યક્તિ ભીંડાની ખેતી કરતા હોય અને જોશે,